अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. જવાબ દેવાનો. બધું માઇક ખોટું છે આચાર્યજી. જી ઓમ. પ્રહલાદભાઈ કંઈ કહેતા હતા તમે? કોઈનું માઇક ખુલ્લું છે એટલે ડિસ્ટર્બન્સીસ આવતું હતું. નહીં હવે બંધ કરી દીધું છે. અવતરણિકા. હવે આજે આપણો સૂત્ર છે 16મો સૂત્ર છે અને 16મા સૂત્રની અંદર પણ ચિત્તનો વિષય છે કે અમુક લોકો જે પાછળ એ માનતા હતા કે આ વસ્તુ નથી, બધું જ્ઞાન માત્ર જ છે ખાલી. હવે એક બીજો પક્ષ પણ છે, એને લઈને અહીંયા વિચાર કરવામાં આવશે અને એનું ખંડન કરવામાં આવશે. તો એક વિચારધારા છે એ પ્રમાણે અહીંયા ભૂમિકા છે. કેચિત આહુઃ જ્ઞાનસહ ભુવ એવ અર્થ ભોગ્યત્વાત સુખાદિવત ઇતિ તયા દ્વારા સાધારણત્વં બાધમાનાઃ પૂર્વોત્તરક્ષણેષુ વસ્તુરૂપમ એવ અપહ્નુવતે. હવે અમુક લોકો શું કહે છે, અમુક લોકોનો મત શું છે કે જ્ઞાન સહ ભુવર એવા અર્થ, કે જ્યારે જ્ઞાન હોય ત્યારે અર્થ હોય, જ્યારે જ્ઞાન ન હોય ત્યારે અર્થ ન હોય. આ નવો પક્ષ છે, ધ્યાનથી સાંભળજો. પહેલો પક્ષ હતો એમાં શું હતું કે આ વસ્તુ કાંઈ નથી, વસ્તુ કલ્પના માત્ર છે, ખાલી જ્ઞાન જ છે. હવે આ પક્ષ શું માને છે? આ લોકો માને છે કયું છે આચાર્યજી? સૂત્ર 16 છે કે 17 છે? સૂત્ર સંખ્યા તો 16 અને પૃષ્ઠ સંખ્યા 327. 327. ધન્યવાદ. એમાં નીચે જોઈએ ભૂમિકા છે. તો આ જે પક્ષ છે એ એમ માને છે કે જ્ઞાન સુહ ભુવ એવ અર્થ, કે અર્થ જ્યારે જ્ઞાન હોય છે ત્યારે જ અર્થ હોય છે, જ્યારે જ્ઞાન ન હોય ત્યારે અર્થ નથી રહેતો. કે આપણે કોઈ વસ્તુનું જ્ઞાન કરી છે ત્યાં સુધી વસ્તુનું અસ્તિત્વ છે, જ્યારે એનું આપણે ચિત્ત બીજી બાજુ કરી લઈએ, હટાવી લઈએ, એનાથી જ્ઞાન આપણું જુદું થઈ જાય તો એ અર્થ પણ નથી રહેતો. અને એના માટે હેતુ આપે છે ભોગ્યત્વાદ, કે જેવી રીતે ભોગ્ય વસ્તુઓમાં હોય એ સુખાદિવત ઇતિ, કે સુખનું જ્ઞાન આપણને કેવી રીતે હોય છે? જ્યાં સુધી જ્ઞાન હોય ત્યાં સુધી સુખનું અસ્તિત્વ છે. જ્યારે આપણે સુખનું જ્ઞાન ન હોય ત્યારે સુખ પણ નથી રહેતો. આપણે સુખી થતા હોય કે હા મારા અંદર સુખ છે, આપણે કોઈ વૃત્તિ ઊભી કરી સુખની અને અંદર સુખ થતું હોય તો સુખની વૃત્તિ, સુખનું જ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી સુખ રહેશે, અને જ્યારે સુખનું જ્ઞાન પૂરું થઈ જશે ત્યારે સુખ નથી રહેતું. આવી જ રીતે સંસારની અંદર આ જે વસ્તુઓ છે એ જ્યાં સુધી વસ્તુનું જ્ઞાન છે ત્યાં સુધી વસ્તુ રહેશે, જ્યારે એ વસ્તુનું જ્ઞાન હટી જશે કે આપણું જ્ઞાન બીજી જગ્યાએ વહી જશે ત્યારે એ વસ્તુ પણ નહીં રહેશે. તો આવો એક મત છે, આવું એક વિચારધારા છે. તો એના માટે કહેવામાં આવે છે. અને એ શું કરે છે? તયા દ્વારા, એ આ સિદ્ધાંતને માનીને શું કરે છે? સાધારણત્વમ બાધમાના પૂર્વોત્તર ક્ષણેષુ વસ્તુ રૂપમ એવ અપહ્નુતે. સાધારણત્વમ બાધમાના, કે જે સાધારણ ધર્મ છે વસ્તુનો, કે જે વસ્તુ બધા માટે એક સમાન છે, એને એ બાધિત કરી દે છે. આ સિદ્ધાંતને એ લોકો માનતા નથી. પૂર્વોત્તર ક્ષણેષુ વસ્તુ રૂપમ એવ અપહ્નુતે. અને પૂર્વોત્તર ક્ષણ, કે જ્યારે જ્ઞાન છે ત્યારે તો વર્તમાન છે, પણ વર્તમાનને અલાવા અતીત અને અનાગત, પૂર્વ અને ઉત્તર, એ વસ્તુનું સ્વરૂપ જ નષ્ટ કરી નાખે છે. એનો જે સિદ્ધાંત છે એ પ્રમાણે અતીત અને અનાગત
જે વસ્તુના સ્વરૂપ છે, ધર્મ છે, એ તો કોઈ દી રહેવાના જ નથી એના મતમાં. તો એના સિદ્ધાંતના હિસાબે શું થાય, પૂર્વ અને ઉત્તર ક્ષણની જે વસ્તુનું સ્વરૂપ છે, એટલે અતીત અને અનાગત ધર્મવાળું જે વસ્તુનું સ્વરૂપ છે એનું જે ખંડિત કરી નાખે છે, એનું જ એ હટાવી દે છે. તો એનો જે આ સિદ્ધાંત છે એ ખોટો છે. અને કઈ રીતે ખોટો છે એ આગળના સૂત્રથી આપણે સમજશું. સૂત્ર છે 16મું, ન ચ એકમ ચિત્તમ ન ચ એક ચિત્ત તંત્રમ વસ્તુ તદ અપ્રમાણકમ તદા કિમ સ્યાત. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો. ન ચ એક ચિત્ત તંત્રમ વસ્તુ તદ અપ્રમાણકમ તદા કિમ સ્યાત. તો આ સૂત્રની અંદર શું કહેવામાં આવ્યું કે ન ચ એક ચિત્ત તંત્રમ વસ્તુ. તો આ વાક્ય તો બધાને સ્પષ્ટ થઈ ગયું હશે કે જે આ સંસારની અંદર વસ્તુ છે એ એક ચિત્તથી તંત્રિત નથી, એક ચિત્તના માધ્યમથી નિર્મિત નથી. કારણ કે પૂર્વ પક્ષ શું કહેતો હતો કે જ્યારે જ્ઞાન હોય ત્યારે વસ્તુ હોય. તો હવે જ્યારે એની ચિત્તની અંદર જ્ઞાન આવશે ત્યારે વસ્તુ બનશે. તો અહીંયા એનું ખંડન કરવામાં આવે છે કે એક ચિત્તથી તંત્રિત કોઈ વસ્તુ નથી. તદ અપ્રમાણકમ તદા કિમ સ્યાત. હવે એને પ્રતિપ્રશ્ન કરવામાં આવે છે કે જ્યારે માની લ્યો કે જ્યારે જ્ઞાન છે, જે વ્યક્તિએ કોઈ વસ્તુનું જ્ઞાન કર્યું ત્યારે એ વસ્તુ છે, તદ અપ્રમાણકમ તદા કિમ સ્યાત. હવે જ્યારે એ વસ્તુને એ માણસ જોતો નથી, એનું જ્ઞાન હટી ગયું, ત્યારે એ વસ્તુનું શું થશે, બીજા માટે એનું શું અસ્તિત્વ છે. ભાઈ એને તો કહી દીધું કે જ્યારે જ્ઞાન થાય ત્યારે વસ્તુ છે. હવે એનું જ્ઞાન નથી ત્યારે એ વસ્તુનું શું થયું, ત્યારે એ વસ્તુ ક્યાં જશે. વસ્તુ તો નિર્મિત થઈ ગઈ. જ્યારે એનું જ્ઞાન થયું ત્યારે વસ્તુ નિર્મિત થઈ ગઈ. હવે જ્યારે એનું જ્ઞાન નથી તદા કિમ સ્યાત, ત્યારે એ વસ્તુનું શું થશે, એના માટે ને બીજા માટે. તો વ્યાસભાષ્ય છે, એક ચિત્ત તંત્રમ ચેત વસ્તુ સ્યા તદા ચિત્તે વ્યગ્રે નિરુદ્ધે વા સ્વરૂપમ એવ તેન અપરામૃષ્ટ મનસ્ય અવિષયીભૂતમ અપ્રમાણકમ અગૃહીતમ અસ્વભાવકમ કેનચિત તદાનીમ કિમ સ્યાત. હવે શું કહેવામાં આવે છે કે એક ચિત્ત તંત્રમ ચેત વસ્તુ. અગર કોઈ માણસ આવું માનીને હાલે કે એક ચિત્તથી તંત્રિત એટલે નિર્મિત વસ્તુ છે, કે જ્યારે કોઈ માણસનું ચિત્ત છે એને જ્ઞાન થાય ત્યારે એ વસ્તુ સામને ચિત્રિત થઈ જાય, એનું નિર્મિત થઈ જાય કલ્પના માત્રમાં. તદા ચિત્તે વ્યગ્રે. હવે એ વસ્તુ તો એને સામે દેખાઈ ગઈ, વસ્તુ એનું જ્ઞાન થયું, વસ્તુ બની ગઈ. ચિત્તે વ્યગ્રે, પણ જ્યારે ચિત્ત વ્યગ્ર, વ્યગ્ર એટલે બીજી વસ્તુમાં વહી ગયું, બીજી જગ્યાએ લાગી ગયું. વા નિરુદ્ધે, અથવા ચિત્ત બંધ કરી દીધું. માની લો આપણે આંખ બંધ કરી લીધી, આપણે સામે વસ્તુ હતી, હવે આંખ બંધ કરી લીધી કે આપણે નજર ફેરવી લીધી. સ્વરૂપમ એવ તેન અપરામૃષ્ટ. તો આવી સ્થિતિની અંદર એ વસ્તુને સ્વરૂપને જોતો નથી, કારણ કે હવે એને બીજી બાજુ દૃષ્ટિ કરી લીધી કે આંખો બંધ કરી લીધી. તો હવે ચિત્ત છે એનું વ્યગ્ર અને નિરુદ્ધ થઈ ગયું છે એક પ્રકારથી. તો આવી સ્થિતિની અંદર એના ચિત્તના માધ્યમથી જે વસ્તુ તંત્રિત થઈ હતી, નિર્મિત થઈ હતી, હવે એ એનાથી અપરામૃષ્ટ છે, અછૂતી છે, એનાથી સ્પર્શ નથી. પ્રહલાદભાઈ માઇક બંધ કરી લેજો. સ્વરૂપમ એવ તેન અપરામૃષ્ટમ અન્યસ્ય અવિષયીભૂતમ. તો હવે શું કહેવામાં આવે છે કે એ જે માણસે પોતાના ચિત્તથી વસ્તુ નિર્મિત કરી હતી, હવે તો એ બીજી બાજુ જોવે છે, એના એનું ચિત્ત વસ્તુ સાથે નથી જોડાઈ. આવી સ્થિતિની અંદર જે અન્ય માણસો છે એ પણ એ વસ્તુને જોતા નથી. અપ્રમાણકમ, એ લોકોનું પણ ધ્યાન બીજી જગ્યાએ છે. અગૃહિતમ, એ લોકો પણ એ વસ્તુને ગૃહિત નથી કરતા. તો કેનચિત તદાનીમ કિમ સ્યાત, આવી સ્થિતિની અંદર એ વસ્તુનું શું થશે. તો હવે વાસ્તવમાં થયું શું છે એ સમજો કે એક માણસે ચિત્તની અંદર ધ્યાન લાવ્યો અને ધ્યાન પ્રમાણે વસ્તુ તંત્રિત થઈ ગઈ, બની ગઈ, નિર્મિત થઈ ગઈ. આ પૂર્વ પક્ષીનો સિદ્ધાંત છે.
તો એને પ્રશ્ન કરવામાં આવે છે કે માની લ્યો કે તમારા ચિત્તમાં જ્ઞાન પ્રમાણે વસ્તુ નિર્મિત થઈ ગઈ, ચાલો માની લીધું થોડીક વાર માટે. હવે જ્યારે તમારું ચિત્ત બીજી બાજુ વયું જશે, કાં તમારું ચિત્ત નિરુદ્ધ એટલે તમે આંખ બંધ કરી લીધી, કાં તમે સૂઈ ગયા, હવે તો તમારા માટે એ જે સામે વસ્તુનું જે સ્વરૂપ છે એ તો અસ્પૃશ્ય છે, હવે તમે એને જોતા નથી. અને જે બીજા માણસો છે એ પણ એને નથી જોતા, કારણ કે તમે માની લો એક જગ્યાએ એક સ્થાન ઉપર છો જ્યાં બીજું કોઈ માણસ જ નથી, ત્યાં બીજા માણસ પણ એ વસ્તુને ગૃહિત નથી કરતા. તો આવી સ્થિતિની અંદર એ જે વસ્તુ છે એનું શું થશે, એને એવો પ્રશ્ન કરવામાં આવે છે સિદ્ધાંતિ તરફથી. સંબધ્યમાનમ ચ પુનશ્ચિત્તેન કુત ઉત્પદ્યતે. સંબધ્યમાન, હવે માની લો આંખ બંધ કરી લીધી હતી, હવે મોઢું આમ ફેરવી લીધું હતું, હવે પાછા તમે એ વસ્તુથી જ્યારે જોડાઈ જાઓ, કાં આંખ ખોલી લ્યો, તો સંબધ્યમાનમ, હવે તમે એ વસ્તુ સાથે પાછા જોડાઈ ગયો. પુનશ્ચિત્તેન કુત ઉત્પદ્યતે, તો હવે આવી સ્થિતિની અંદર શું એ વસ્તુ પાછી નિર્મિત થશે? વસ્તુ ધ્યાનથી સમજજો કે ભાઈ હમણાં તો શું કીધું હતું સિદ્ધાંતે પક્ષીએ, પહેલો પ્રશ્ન શું કર્યો કે ભાઈ તમે ચિત્ત, તમારું મન, તમારું મોઢું ફેરવી લીધું કે આંખો બંધ કરી લીધી, આવી સ્થિતિની અંદર વસ્તુ તો અહીંયા નિર્મિત થઈ ગઈ છે, બીજા લોકો એને જોતા નથી, તમે જોતા નથી, તો આવી સ્થિતિની અંદર એ વસ્તુનું શું થશે? હવે પાછો એક હજી ઉપર પ્રશ્ન કરે છે, પૂર્વ પક્ષીથી પ્રશ્ન કરવામાં આવે છે કે જ્યારે હવે તમારું ચિત્ત પાછું એ વસ્તુથી જોડાઈ જાય, તો આવી સ્થિતિની અંદર શું એ ચિત્ત પાછું નવી વસ્તુનું નિર્માણ કરશે? યે ચ અસ્ય અનુપસ્થિતા ભાગાસ તે ચ અસ્ય ન સ્યુર એવમ નાસ્તિ પૃષ્ઠમ ઇતિ ઉદરમપી ન ગૃહ્યેત. હજી એને વ્યંગના માધ્યમથી ખંડિત કરવામાં આવે છે. પૂર્વ પક્ષીની જે વાત છે કે માની લો કે જે માણસ એ કહે છે કે જ્યારે ચિત્તની સામે જ્ઞાન આવે ત્યારે વસ્તુ નિર્મિત થાય, તો થોડીક વાર મને માની લીધું. હવે સામે કોઈ માણસ ઊભો છે, તો જે માણસ એ માને છે કે ચિત્તનું જ્યારે જ્ઞાન થાય ત્યારે જ વસ્તુ નિર્મિત થાય, તો સામે માણસ દેખાય છે, માણસના ફેફડા જોવે છે, મોઢું જોવે છે, પેટ જોવે છે, એ દેખાય છે. નાસ્તિ પૃષ્ઠમ, હવે એની જે પીઠ, પાછળનો જે પીઠ છે, પાછળનો જે ભાગ છે એ તો નથી દેખાતો, કારણ કે એનો સિદ્ધાંત તો શું છે, જે વસ્તુ સામે દેખાય એ વસ્તુ નિર્મિત હોય. હવે એના સિદ્ધાંત પ્રમાણે કે જે સામે વસ્તુ છે એનો જે પાછળનો ભાગ છે એ તો દેખાતો નથી, તો આવી સ્થિતિની અંદર તો એનું જે માણસને જે જોવે છે એનું ઉદર, એનું ફેફડા, એનું મોઢુંનું અસ્તિત્વ જ નથી, કારણ કે આપણું આખું શરીર પીઠના આધારે જ હોય, આપણો પૃષ્ઠભાગ છે તો આપણું ઉદર ને આ બધું રહેવાનું છે. હવે તમે એમ કહો છો કે જે વસ્તુ દેખાય એનું જ અસ્તિત્વ હોય, તો પૃષ્ઠ એટલે પીઠ, પાછળની જે પીઠવાળો ભાગ છે, પાછળનો ભાગ છે એ તો દેખાતો નથી, તો એનું અસ્તિત્વ તો તમારા મત પ્રમાણે તો છે નહીં. તો જ્યારે તમે આવું માનશો તો એ પ્રમાણે ઉદર અને આનું પણ તમારે અસ્તિત્વ ન માનવું જોઈએ. તસ્માત સ્વતંત્રો અર્થ, તો આ બધું જે પૂર્વ પક્ષ હતો એ સંપૂર્ણપણે ખંડિત થાય છે, એમાં ઘણા બધા પ્રશ્ન ઊભા થઈ જાય છે અને એ પક્ષ યુક્તિયુક્ત અને પ્રામાણિક નથી. તો એના વાસ્તવિક પક્ષ શું છે, સૈદ્ધાંતિક પક્ષ શું છે, તો તસ્માત સ્વતંત્રો અર્થ, જે અર્થ એટલે જે વસ્તુ છે એ સ્વતંત્ર છે. સ્વતંત્ર કયાથી? જ્ઞાનથી સ્વતંત્ર છે, જ્ઞાનની સાથે બંધાયેલી નથી. જે પૂર્વ પક્ષી કહેતો હતો જ્યારે જ્ઞાન થાય ત્યારે જ વસ્તુ તંત્રિત થાય, નિર્મિત થાય, આવું નથી. વાસ્તવમાં સિદ્ધાંત શું છે કે સ્વતંત્ર અર્થ છે, વસ્તુ છે એ સ્વતંત્ર છે, જ્ઞાનથી જુદી છે. સર્વ પુરુષ સાધારણ, જેટલા મનુષ્યો છે, જેટલા પ્રાણીઓ એની સાથે જોડાયેલા છે એ વસ્તુ માટે, બધા માટે સાધારણ છે. જે વસ્તુ છે બધાને દેખાય છે અને એ એના જ્ઞાન પ્રમાણે એનો પ્રયોગ અલગ અલગ હોય, પણ વસ્તુનું જે સાધારણ સ્વરૂપ છે એ બધા માટે એક જેવું છે. સ્વતંત્રાણી ચ ચિત્તાની પ્રતિપુરુષમ પ્રવર્તન્તે, બધા લોકોના ચિત્ત સ્વતંત્ર છે અને સ્વતંત્ર ચિત્ત પ્રમાણે પ્રતિપુરુષમ, પ્રત્યેક જીવાત્મા એ વસ્તુ સાથે જોડાય છે. આપણું ચિત્ત છે તો આપણે આપણા ચિત્ત પ્રમાણે વસ્તુ સાથે જોડાશું, બીજો માણસ છે એના ચિત્ત પ્રમાણે એ વસ્તુ સાથે જોડાશે. વસ્તુ એમનેમ રહેવાની છે, પણ ચિત્તના કારણે એ વસ્તુ સાથે જોડાવાથી સુખ દુઃખ, ધર્મ અધર્મ, આ બધી વસ્તુ અલગ થઈ જશે. એ જ વસ્તુ એક જ છે, પણ એ વસ્તુ કોઈને સુખ આપશે, કોઈને દુઃખ આપશે, કોઈને અવિદ્યા ઉત્પન્ન કરશે, કોઈને વિદ્યા ઉત્પન્ન કરશે. વસ્તુ એ જ રહેવાની છે. પણ ચિત્ત, જે બધાના ચિત્ત સ્વતંત્ર છે, તો આપણે સ્વતંત્રતાથી કેવી રીતે ઉપયોગ કરીએ? હવે આપણી સ્વતંત્રતા છે કે સામે કોઈ વસ્તુ છે એનો કેવી રીતે ઉપયોગ કરવો, તો પહેલાં ચિત્ત વિચાર છે કે
કે આ સામે વસ્તુ છે, આનો મારો ધર્મપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હું અધર્મપૂર્વક કરીશ તો દુઃખ મળશે. અને અમુક માણસો છે કે અધર્મમાં સુખ જોતા હોય કે હાલો હું આ વસ્તુનો ચોરી કરી લઈશ તો મને સુખ મળશે. વસ્તુ એ જ છે, સામે બીજા કોઈકની વસ્તુ પડી છે, કિંમતી વસ્તુ પડી છે, સોનાનો હાર પડ્યો છે, તો હવે અહીંયા ઘણા બધા માણસો છે, એમાં ઘણા બધા માણસોનું ચિત્ત છે કે ભાઈ આ અન્યનો બીજાની વસ્તુ છે, આમાં આપણે રાગ ન કરવો જોઈએ. વસ્તુ એ જ છે અને બીજો એમાં રાગ કરે છે કે આ વસ્તુ ગમે મને મળી જવી જોઈએ. ત્રીજો ઊભો છે એ ચોરીનો પ્લાન કરે છે કે હું આને ચોરી કરી લઈશ. વસ્તુ એક છે પણ એના અંદર કોઈમાં એના રાગ નથી, કોઈને એનાથી વૈરાગ્ય થાય છે, કોઈને એને રાગ થાય છે, કોઈ એને ચોરી કરવાનું વિચારે છે, કોઈ ધર્મપૂર્વક વિચારે છે. તો આ કેમ થાય છે? સ્વતંત્રાણી ચિત્તાની, આપણા બધાના જે ચિત્ત છે એ સ્વતંત્ર છે. હવે એ બધા જે જીવાત્માઓ છે એ જીવાત્મા પ્રમાણે, જે જીવાત્માનું જેવું ઈચ્છા હોય સુખ દુઃખની, એ પ્રમાણે એને એ પ્રવૃત્ત કરે છે. તયો સંબંધાત ઉપલબ્ધિ, તયો સંબંધાત, એ બંનેના સંબંધ થવાથી, કોને બંનેના? ચિત્ત અને વસ્તુ. ચિત્ત અને વસ્તુ આ બંને જ્યારે સંયુક્ત થાય, જોડાઈ જાય, એકબીજા સાથે સંયુક્ત થાય ત્યારે ઉપલબ્ધિ થાય છે પુરુષને, જીવાત્માને ઉપલબ્ધિ થાય છે. શું ઉપલબ્ધિ થાય છે? ભોગ, ત્યારે ભોગ થાય છે. તો આપણું ચિત્ત જ્યારે બાહ્ય વસ્તુ સાથે જોડાય ત્યારે જ આપણે ભોગ કરી શકીએ છીએ. જ્યાં સુધી આપણું ચિત્ત ન જોડાય ત્યાં સુધી નથી કરી શકતા. હવે આ વસ્તુ સમજવા જેવી છે કે આપણી ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો છે એ બહાર જે વસ્તુ છે એ જેવી બતાવશે એવી ચિત્તમાં દોરાશે, ચિત્ત જીવાત્માને બતાવશે. તો ચિત્ત જ્યાં એ વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું ચિત્ત સુધી પહોંચશે, એટલે ચિત્ત અને એ વસ્તુનું સ્વરૂપ જોડાઈ ગયું. હવે જેવું જોડાઈ ગયું એ પ્રમાણે આપણને ભોગ મળશે, પણ ભોગ અલગ અલગ હોઈ શકે છે, એના જ્ઞાન પ્રમાણે, એની ઈચ્છા પ્રમાણે, જેવી રીતે મેં ઉદાહરણ આપ્યું પાછળ. તો આવી રીતે ભોગ સિદ્ધ થાય છે. જ્યારે આપણું ચિત્ત બાહ્ય વસ્તુ સાથે જોડાય ત્યારે જીવાત્માનો ભોગ થાય છે, એટલે એ વસ્તુ સાથે ભોગ કરે છે. તો આનાથી શું સિદ્ધ થયું કે જે વસ્તુ અને જ્ઞાન, જે ચિત્તની અંદર જે જ્ઞાન થાય છે, તો વસ્તુ અને જ્ઞાન આ બંને વસ્તુ સ્વતંત્ર છે, સાવ જુદી જુદી છે. તે જે પૂર્વ પક્ષીએ જે પોતાનો પક્ષ રાખ્યો હતો કે જ્યારે જ્યારે જ્ઞાન થાય ત્યારે ત્યારે જ વસ્તુ તંત્રિત થાય છે, નિર્મિત થાય છે, તો એ પક્ષ અપ્રમાણિક છે, ખંડિત થાય છે અને એ યુક્તિયુક્ત નથી. આ સૂત્ર અહીંયા પૂર્ણ થયું. આમાં કોઈને કંઈ પૂછવું હોય, પ્રશ્ન હોય તો પૂછી શકો છો. નમસ્તે આચાર્યજી. જી નમસ્તે જી. જે વસ્તુનું ચિત્ત કરે છે એ જ આત્મા જુએ છે, બરોબર? પણ એ ચિત્રનું ચિત્રણ કરે છે ચિત્ત કે જેવું છે એવું જ બતાવી દે છે. નહીં, વસ્તુ તો એના સ્વરૂપમાં રહેવાની, વસ્તુ નથી બદલવાની. વસ્તુ જેવી છે એવી જ રહેવાની છે, પણ એ વસ્તુ કોકના માટે દુઃખકારી હશે, કોકના માટે સુખકારી હશે. એનું કારણ છે જ્ઞાન અને ચિત્ત. આપણા ચિત્તની અંદર જ્ઞાન કેવું છે, એ વસ્તુનો આપણે સદુપયોગ કરવા માંગીએ છીએ, ધર્મપૂર્વક એનો ઉપયોગ કરવા માંગીએ છીએ કે અધર્મપૂર્વક, એ બધા આપણા ચિત્તની સ્વતંત્રતા છે. એટલે ચિત્ત છે અને ફેરફાર નથી કરી શકતો, જેવું છે એવું જ બતાવે છે. વસ્તુ જેવું, વસ્તુનું જે સ્વરૂપ છે એવું જ રહેવાનું છે, પણ એ વસ્તુનું સ્વરૂપ એટલે એને કઈ રૂપમાં એ ગ્રહણ કરે છે. કાલે મેં ચાકુનું ઉદાહરણ આપ્યું કે કોઈ છરી છે, છરી જ રહેવાની છે, પણ એના ઉપયોગથી એક માણસ સુખી બનશે ને એક માણસ દુઃખી પણ થઈ શકે. એક માણસ એનાથી સબ્જી વગેરે કાપીને બીજા માટે જમવાનું બનાવી શકે છે, અને એક માણસ એનો જ ઉપયોગ કરીને બીજા પ્રાણીઓની હત્યા કરી શકે છે. તો એનો ઉપયોગ છે એ આપણા બધાના પોતાના જ્ઞાન, ધર્મ અધર્મ અને સ્વાર્થ ઉપર આધારિત છે. તો 17મું સૂત્ર છે તદ ઉપરાગ અપેક્ષિત્વા ચિત્તસ્ય વસ્તુ જ્ઞાતા અજ્ઞાતમ. હવે આ સૂત્રની અંદર એ વસ્તુ સમજાવવામાં આવે છે કે જે આ વસ્તુ છે ચિત્ત માટે ક્યારે જ્ઞાત હોય ને ક્યારે અજ્ઞાત હોય. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો. તદ ઉપરાગ અપેક્ષિત્વાત ચિત્તસ્ય વસ્તુ
જ્ઞાત અજ્ઞાતમ. જ્ઞાત અજ્ઞાતમ. 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 તો શું કહેવામાં આવે છે કે તદ ઉપરાગાત, જે બાહ્ય વસ્તુ છે, જે સંસારની વસ્તુઓ આપણને દેખાય છે, ઉપરાગ અપેક્ષા. ઉપરાગ એટલે જોડાવ. ઉપરાગની અપેક્ષાથી વસ્તુ ચિત્ત માટે જ્ઞાત અને અજ્ઞાત છે. હવે મેં જ્યારે આ રિમોટ તમારે સામે કર્યું તો હવે આ વસ્તુ સાથે ઉપરાગ, ચિત્તનો ઉપરાગ થઈ ગયો, તો હવે આ વસ્તુ આપણને જ્ઞાત છે. પણ આ વસ્તુ હું તમને બતાવું છું ને કોઈ માણસ બીજી બાજુ જોતો હોય તો હવે આ વસ્તુ સાથે એનો ઉપરાગ નથી. તો જ્યારે ઉપરાગ નહીં થાય, એની સાથે જોડાવ, સંબંધ નહીં થશે, તો આ વસ્તુ અજ્ઞાત થશે. તો આપણે આ સંસારની અંદર જેટલી પણ વસ્તુઓ છે, આપણું ચિત્ત જેને અમુક વસ્તુને જ્ઞાત કરે છે, અમુકને અજ્ઞાત કરે છે, નથી જોઈ શકતો, તો આનું કારણ છે એની સાથે ઉપરાગ, જોડાવ. વ્યાસભાષ્ય છે આ સૂત્રનું. અયસ્કાંત મણિકલ્પા વિષયા અયઃ સધર્મકમ ચિત્તમ અભિસંબધ્ય ઉપરંજયંતી. આ વાક્ય ધ્યાનથી સમજજો. અયસ્કાંત મણિકલ્પા. અયસ્કાંત મણિ કોને કહેવાય? જોને ખબર હોય હાથ ઊંચો કરજો. અયસ્કાંત મણિ પાછળ પણ આવી ગયો આ શબ્દ. હા નરેશભાઈ. ચુંબક. ચુંબક 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 હોય એને કહેવાય અયસ્કાંત મણિ. માઇક બંધ કરી લેજો. હા, તો જે ચુંબક છે તો વિષય કેવા છે? ચુંબક જેવા છે. વિષય કેવા છે? અયસ્કાંત મણિકલ્પા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ કેવા છે? ચુંબક જેવા છે. અયહ સધર્મકમ ચિત્તમ. અને ચિત્ત કેવું છે? અયહ ધર્મવાળું છે. અય એટલે લોખંડ જેવું છે. ચિત્તમ અભિસંબંધ્ય ઉપરંજયંતી. હવે માની લ્યો ચુંબક રાખેલું છે, 4-5 કટકા રાખેલા છે, અને એક કીલ હોય, કીલને શું કહેવાય ગુજરાતીમાં? ખીલ. કોઈ લોખંડની નાની વસ્તુ છે, ખીલી. હવે કોઈ ખીલી પડી છે નાની, અને 2-3 ટુકડા ચુંબકના છે, તો આવી સ્થિતિની અંદર એ ખીલને પોતાને બાજુ ખીંચી લેશે અને ચુંબક ચારો બાજુ ચોંટી જશે. એ ખીલીને બધી બાજુ એ ચુંબકના જે કટકા છે એ ચોંટી જશે. 5 કટકા લઈ લ્યો, જેવી રીતે 5 વિષય છે. હવે એ જે ખીલી છે પોતે બાજુ ખેંચશે અને એને પોતાની અંદર લઈ લેશે. તો આવી જ રીતે આ સંસારના વિષયો છે, જે આપણું ચિત્ત છે એ ચિત્તને ખેંચી લે છે. કોણ ખેંચે છે? વિષય. જે આ 5 વિષય છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 વિષય આપણા ચિત્તને ખેંચીને અભિસંબંધમ ઉપરંજયતી, એને ઢાંકી દે છે, એને રંજિત કરીને રંગયુક્ત કરી નાખે છે. તો આપણું ચિત્ત છે એ કેવું થઈ જાય? વિષયથી રંગાઈ જાય છે. આ જે સાધારણ માણસો છે, સામાજિક આપણે માણસો છે, સમાજના માણસો છે, જેને અધ્યાત્મનો કોઈ અભ્યાસ નથી, કોઈ વિચાર નથી કરતા, ધ્યાન ઉપાસના નથી કરતા, એનું ચિત્ત કેવું હોય? વિષયોથી ઉપરંજિત હોય, યુક્ત હોય, વિષયોથી રક્ત હોય, રંગાયેલું હોય. જેવી રીતે જે ચુંબક છે એ ખીલીને ચોંટી જતા હોય, એવી રીતે વિષય એવા ચિત્તને ચારો બાજુ ચોંટી જાય છે, રંગી દે છે. યેન ચ વિષયેણ ઉપરક્તમ ચિત્તમ સ વિષયો જ્ઞાતસ તતો અન્ય પુનરઅજ્ઞાત. હવે શું સમજાવવામાં આવે છે કે યેન વિષયેણ ચિત્તમ ઉપરક્તમ, જે વિષયથી આપણું ચિત્ત રંજિત છે, રંગાયેલું છે, જોડાયેલું છે, સ વિષય જ્ઞાત, એ વિષય આપણા માટે જ્ઞાત છે, તતો અન્ય પુનરઅજ્ઞાત, બીજા વિષયો અજ્ઞાત છે. જેવી રીતે હવે કોઈ માણસ છે અત્યારે જમવા બેઠો છે અને જમવામાં એકદમ રંગાઈ ગયેલો છે, સ્વાદ આવે છે ખૂબ, તો અત્યારે એ જે શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ વિષય છે એનાથી ઉપરંજિત થઈ ગયો છે, યુક્ત થઈ ગયો છે, જોડાઈ ગયો છે. તો આવી સ્થિતિની અંદર જે રસ વિષય છે એ એના જ્ઞાત છે, અને બીજા વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને બીજા વિષયો અત્યારે એને જ્ઞાત નથી. સામાન્ય રૂપથી અહીંયા જ્ઞાત હશે, પણ બાહ્ય જે બીજા વિષયો છે એ અત્યારે એને જ્ઞાત નથી. તો આપણે જે વિષય સાથે જોડાય, જે વસ્તુ સાથે જોડાય, એ વિષય સાથે આપણે જ્ઞાત હોય અને બીજા અજ્ઞાત હોય. જેવી રીતે અત્યારે આપણે અહીંયા છીએ, આપણા ઘરની અંદર ઘણી બધી બીજી વસ્તુઓ છે, અત્યારે આપણા માટે કેવી છે? એ અજ્ઞાત છે, દૂર રાખેલી. આપણે એને અત્યારે વર્તમાનમાં જાણી રહ્યા નથી,
અત્યારે આપણે સામે જે મોબાઈલ છે કે લેપટોપ છે તો આપણે એને જાણી રહ્યા છીએ અને શબ્દ છે તો આપણે આ જ શબ્દને અત્યારે સાંભળી રહ્યા છીએ. બીજા શબ્દો પણ આપણે આજુબાજુ થાય છે પણ એ આપણા માટે અજ્ઞાત છે. અહીંથી 5 કિલોમીટર દૂર પણ ઘણા બધા શબ્દ અત્યારે થતા હશે પણ એ અજ્ઞાત છે. શા માટે? એ વિષય સાથે આપણું ચિત્ત ઉપરંજિત નથી થતું, જોડાતું નથી, એ આપણા માટે અજ્ઞાત છે. તો જે વિષય સાથે ચિત્ત જોડાય એ વિષય અને વસ્તુ એના માટે જ્ઞાત હોય, જે વિષય વસ્તુ સાથે ચિત્ત ન જોડાય એ વસ્તુ વિષય એના માટે અજ્ઞાત હોય છે. વસ્તુનો જ્ઞાત અજ્ઞાત સ્વરૂપત્વાત પરિણામી ચિત્તમ, આ સિદ્ધાંત વાક્ય છે કે વસ્તુનઃ જ્ઞાત અજ્ઞાત સ્વરૂપત્વાત, કે સંસારની જેટલી વસ્તુઓ છે એ જ્ઞાત અને અજ્ઞાત સ્વરૂપવાળી છે. આ તો બધાને ખ્યાલ આવી ગયો છે કે સંસારની જેટલી વસ્તુ છે આપણને જે દેખાય છે એ અત્યારે વસ્તુનું જ્ઞાત સ્વરૂપ આપણને દેખાય છે, અને જે બીજા વસ્તુ આપણે અત્યારે નથી જોઈ રહ્યા, જેની સાથે આપણે નથી જોડાયા, એ વસ્તુ આપણા માટે અજ્ઞાત સ્વરૂપવાળી છે. તો વસ્તુના જ્ઞાત અજ્ઞાત સ્વરૂપથી આપણને શું સિદ્ધ થાય છે કે આપણું ચિત્ત છે એ પરિણામી છે, પરિવર્તનશીલ છે, કે જે વસ્તુ સાથે જોડાય એ વસ્તુ જેવી બની જાય. અત્યારે જમવા બેઠા છે તો જમવા જેવું ચિત્ત થઈ જાય, એમાં આનંદ આવતો હોય. હવે ક્યાંક ઝઘડો હાલતો હોય, ઝઘડો જોવા માંડે તો એવું ચિત્ત થઈ જતું હોય. ક્રોધ આવી જાય તો ક્રોધ જેવું ચિત્ત થઈ જાય. તો આપણું ચિત્ત જે વિષય સાથે જોડાય છે એ વિષયનો પ્રભાવ એમાં આવે છે, જેનાથી ચિત્ત કેવું છે? પરિણામી છે, પરિવર્તન થાય છે. ચિત્ત જે ત્રિગુણાત્મક છે એની અંદર જે સત્વ રજ અને તમ છે એની અંદર પરિવર્તન થાય છે. તો ચિત્ત કેવું છે? પરિણામી છે. તો આ કેનાથી સિદ્ધ થાય કે જે વસ્તુ છે જ્ઞાત અજ્ઞાત છે, જે વસ્તુ સાથે ચિત્ત જોડાય એ વસ્તુ એના માટે જ્ઞાત છે, જે વસ્તુ સાથે નથી જોડાતો એ વસ્તુ એના માટે અજ્ઞાત છે. તો આનાથી શું સિદ્ધ થાય છે કે આપણું જે ચિત્ત છે પરિણામી છે, પરિવર્તનશીલ છે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થયો. આગળના સૂત્રમાં પછી સમજાવવામાં આવશે કે ચિત્ત પરિણામી છે તો જીવાત્મા કેવો છે પછી. કારણ કે આપણને એવું લાગે ને કે ભાઈ ચિત્ત છે એ પરિણામી છે. શા માટે? કે જેવી રીતે વસ્તુ આપણે જોતા હોય અને જ્યારે આપણે આંખ બંધ કરી લઈએ તો વસ્તુ ન જોતા હોય કે બીજી વસ્તુ સાથે જોડાઈ જાય, તો જીવાત્મા પણ આવું જ છે ને. જીવાત્માને એક વસ્તુ અત્યારે જમી રહી છે તો જમવાનો સ્વાદ આવે છે. હવે બીજી બાજુ કંઈક લડાઈ ઝઘડો આવે છે તો જીવાત્માને એનું દુઃખ કે સુખ મળતું નથી. તો જીવાત્માને પણ આ જ લક્ષણો ઘટવાના છે ને. જેવી રીતે આપણે ચિત્તમાં આ લક્ષણો ઘટાડ્યા આવા જ જીવાત્મામાં ઘટશે. તો જીવાત્મામાં ઘટશે તો જીવાત્મા પર પરિણામી થઈ જશે, પરિવર્તનશીલ થઈ જશે. અને જીવાત્મા પરિણામી થઈ જશે, પરિવર્તનશીલ થઈ જશે તો અનિત્ય થઈ જશે. જીવાત્મા કેવો છે? નિત્ય છે. જે નિત્ય વસ્તુ હોય એ કોઈ દિવસ પરિણામી ન હોય. એનામાં પરિણામ આવે છે એનો તો મતલબ એ નિત્ય નથી, એ નાશવાન બની જશે. તો એના માટે આગળનું સૂત્ર છે અવતરણિકા છે 18મા સૂત્રની, યસ્ય તુ તદેવ ચિત્તમ વિષયસ્તસ્ય. હવે પ્રશ્ન રાખવામાં આવે છે કે યસ્ય તુ તદેવ ચિત્તમ વિષય, કે જે ચિત્ત છે એ જ કોઈનો વિષય હોય તો એના માટે શું તમે પરિભાષા કરશો? અત્યારે સુધી સંસારના જે વસ્તુ છે એ બધા કોના વિષય હતા? ચિત્તના. આપણા સંસારના જે 5 વિષયો છે અને જેટલી વસ્તુઓ દેખાય છે એ કોના વિષય બને છે? ચિત્તના બને છે. હવે પ્રશ્ન કરવામાં આવે છે કે આ જે ચિત્ત છે એ જ કોઈનો વિષય બની જાય છે તો એ ચિત્તને જ કોઈ જોડનારો હોય, એ ચિત્ત સાથે જે વસ્તુ જોડાતી હોય ત્યારે એ જે ચિત્ત સાથે જોડાય છે એનું શું સ્વરૂપ હોય છે? તેના માટે 18મું સૂત્ર છે સદા જ્ઞાતાશ્ચિત્ત વૃત્તયસ તત્ પ્રભોઃ પુરુષસ્ય અપરિણામિત્વાત. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો. સદા જ્ઞાતાસ ચિત્તવૃત્તયઃ તત્પ્રભોઃ પુરુષસ્ય અપરિણામિત્વાત. તો જે આપણો જીવાત્મા છે એ કેવો છે? અપરિણામી છે. કેવી રીતે અપરિણામી છે? તો સદા જ્ઞાતાશ્ચિત્ત વૃત્તયઃ, કે જે જીવાત્મા છે એ ચિત્તને સદૈવ જોતો હોય, સતત જોતો હોય છે. જેવી રીતે આપણું ચિત્ત એક વસ્તુ સાથે જોડાય છે તો બીજી વસ્તુ સાથે નથી જોડાયેલી. અહીંયા જોડાયેલું છે ચિત્ત તો બીજી વસ્તુ સાથે અજ્ઞાત છે. પણ જીવાત્મા આવો નથી. જીવાત્મા એક જ વસ્તુને જોવે છે. એ કોને જોવે છે?
ચિત્તને જોવે છે, નિરંતર જોવે છે. તો સદા જ્ઞાતશ્ચિત્તવૃત્તય, તો એના માટે સદૈવ જ્ઞાત વિષય છે. હવે આ વસ્તુ ધ્યાનથી સમજજો. ચિત્તના જે વિષયો છે એ જ્ઞાત અને અજ્ઞાત બંને છે. ચિત્તના જે વિષય કયા છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને સંસારિક જેટલા પદાર્થો છે, વસ્તુઓ છે, એ ચિત્તના વિષયો છે. એ જ્ઞાત અને અજ્ઞાત બંને હોય છે. પણ જીવાત્માનો વિષય શું છે? જીવાત્માનો વિષય ચિત્ત જ છે. કોઈ બીજી વસ્તુ જીવાત્માનો વિષય નથી બનતી. જીવાત્મા ચિત્ત સાથે કનેક્ટ થાય છે. જીવાત્મા ચિત્તને જ જોવે છે અને નિરંતર જોવે છે. તો જ્ઞાત વિષય ચિત્તવૃત્તિ, સદા જ્ઞાત વિત્ત, કારણ કે બીજી વસ્તુને તો જોતો નથી, એક જ વસ્તુને જોવે છે, તો સદા જ્ઞાત છે. સદા જ્ઞાત ચિત્તવૃત્તય તત્પ્રભો. તત્પ્રભો એટલે એનો પ્રભુ, સ્વામી. કોનો સ્વામી? ચિત્તનો સ્વામી. કોણ છે? પુરુષ, જીવાત્મા. તો જે ચિત્તનો જે સ્વામી જીવાત્મા છે એ કેવો છે? અપરિણામી છે. શા માટે? એમાં કોઈ પરિવર્તન નથી થતું. એ તો સદૈવ એક જ વસ્તુને જોવે છે, નિરંતર રૂપથી જોવે છે. એના માટે કોઈ વસ્તુ અજ્ઞાત નથી. એ ચિત્તને જ જોવે છે. ચિત્ત જો જોશે એ જીવાત્માને બતાવશે. ચિત્ત એ વાત જુદી છે. ચિત્ત માટે વસ્તુ, અમુક વસ્તુ જ્ઞાત છે, અજ્ઞાત છે, પણ જીવાત્માનો વિષય ચિત્ત છે અને એ સદૈવ જ્ઞાત છે. આનું વ્યાસભાષ્ય છે, યદિ ચિત્તવત પ્રભુરપી પુરુષ પરિણમેત તતસ્તદ વિષયાશ્ચિત્તવૃત્તય શબ્દાદિ વિષયવત જ્ઞાતા અજ્ઞાતા સ્યુ. કે એવું માની ના લઈએ આપણે કે ચિત્તવત પ્રભુરપી પુરુષ, કે ચિત્તને સમાન જેવી રીતે ચિત્ત છે એવી રીતે જે ચિત્તના જે સ્વામી જીવાત્મા છે પરિણમેત, પરિવર્તનશીલ હોય. તતઃસ્તદ વિષયાશ્ચિત્તવૃત્તય શબ્દાદિ વિષય. તો જ્યારે કોઈ આપણે માની લ્યો કે આટલું થોડીક વાર માટે આવું માની ના લઈએ કે જેવી રીતે ચિત્ત પરિણામીશીલ છે આવી રીતે ચિત્તનો જે સ્વામી જીવાત્મા છે એ પર પરિણામી હોય તો શું દોષ આવશે? ચિત્તવૃત્તય શબ્દાદિ વિષયવત. ચિત્તના જે વૃત્તિઓ છે શબ્દાદિ વિષયના સમાન જ્ઞાત અને અજ્ઞાત હોવા જોઈએ, પણ આવું તો નથી દેખાતું. આ વસ્તુ પાછી સમજાવશો, ધ્યાનથી સમજજો. કે આપણે થોડીક વાર માટે આવું માની ના લઈએ કે જેવી રીતે ચિત્ત પરિણામી છે, પરિવર્તનશીલ છે, જીવાત્મા પણ આવી રીતે પરિવર્તનશીલ હોવો જોઈએ. તો યદિ જીવાત્માને પણ આપણે ચિત્તની જેમ પરિવર્તનશીલ પરિણામી માની લઈ તો શું દોષ આવશે? તો એના માટે કહેવામાં આવ્યું છે કે જે ચિત્તની વૃત્તિઓ છે, જે જીવાત્મા ચિત્ત સાથે સદૈવ જોડાયેલો છે, નિરંતર રૂપથી જીવાત્મા જોવે છે, તો એ જ્ઞાત અને અજ્ઞાત બની જશે. પણ આવું તો થતી નથી. પ્રેક્ટિકલ અને પ્રત્યક્ષ શું છે કે જીવાત્મા ચિત્ત સાથે નિરંતર સતત જોડાયેલો રહે છે. અને આપણે ચિત્તને પરિણામી માની લેશું, ચિત્તને નહીં, જીવાત્માને ચિત્તની જેમ પરિણામી માની લેશું તો જીવાત્મા માટે જે ચિત્તની વૃત્તિઓ છે એ શબ્દાદિની જેમ જ્ઞાત અને અજ્ઞાત બની જશે. જેવી રીતે ચિત્તના માટે શબ્દાદિ જે વિષય છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ જ્ઞાત અને અજ્ઞાત બંને હોય છે. આવી જ રીતે ચિત્તની જે વૃત્તિઓ છે જેને જીવાત્મા નિરંતર જોતો હોય છે એના માટે જ્ઞાત અને અજ્ઞાત બની જશે. આ સિદ્ધાંત વિરુદ્ધ છે, આ યુક્તિયુક્ત નથી, અને જીવાત્મા તો સતત જોવે છે. સદા જ્ઞાતત્વમ તુ મનસસ્તત્પ્રભો પુરુષસ્ય અપરિણામિત્વમ અનુમાપયતિ. તો સદા જ્ઞાતત્વમ, કે જે સદા જ્ઞાતત્વમ તુ મનસઃ તત્પ્રભો, કે જે આ મનનો જે માલિક છે, સ્વામી છે, જીવાત્મા, સદા જ્ઞાતત્વમ, મનને ચિત્તને સદા જાણે છે, સતત જોતો હોય છે. તો આનાથી શું સિદ્ધ થાય છે? પુરુષસ્ય અપરિણામિત્વમ. તો આનાથી પુરુષનું જે અપરિણામિત્વ છે, નિત્યત્વ છે, એ સિદ્ધ થાય છે કે એ સતત જોતો હોય છે. તો આ સૂત્ર પણ અહીંયા પૂર્ણ થયો. આમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. બધાને સ્પષ્ટ થઈ ગયું? ચિત્ત અને જીવાત્મામાંથી કોણ પરિણામી છે અને કોણ અપરિણામી છે? જેને ખબર હોય હાથ ઊંચો કરજો. ચિત્ત અને જીવાત્મામાંથી કોણ પરિણામી અને કોણ અપરિણામી? પ્રિયંકાબેન. ચિત્ત પરિણામી છે અને જીવાત્મા અપરિણામી છે. નરેશભાઈ, ચિત્ત પરિણામી કેવી રીતે છે? શા માટે છે? એના પાછળ હેતુ શું છે? ચિત્તના વિષયો બદલતા રહે છે અને જે જ્ઞાન છે એનું પરિવર્તિત છે એટલા માટે. હા, જે વસ્તુ છે એના માટે વસ્તુ જ્ઞાત અજ્ઞાત છે.
અમુક વસ્તુ જ્ઞાત છે, અમુક વસ્તુ અજ્ઞાત છે. જે વસ્તુ બદલતું હોય તો વસ્તુનું જ્ઞાન બદલતું હોય. એવી જ રીતે ચિત્તના અંદર જે ત્રિગુણાત્મક છે, સત્વ રજતમ, એની અંદર પર પરિવર્તન થતું હોય છે. તો આવી રીતે એ પરિણામી છે. તો જીવાત્મા કેવી રીતે અપરિણામી છે, એના પાછળ હેતુ શું છે? પ્રહલાદભાઈ કે અથર્વ મુનિજી, જીવાત્મા કેવી રીતે અપરિણામી છે? એ પણ પરિણામી હોવો જોઈએ. એ નિત્ય છે માટે. નહીં, નિત્ય છે એ તો અપરિણામીને જ તમે બીજો શબ્દ કહી દીધો. નિત્ય શા માટે છે, અપરિણામી શા માટે છે, અને પાછળ હેતુ શું છે? પ્રહલાદભાઈ, સિર્ફ ચિત્તને જ જોવે છે. આપણે એક ચિત્તને સૂત્ર જોવે છે. ભણી ગયા છીએ કે અપતિ સંક્રમા, હમ અપરિણામી, હમ એ ચિત્તના વિશે આપણે આગળ આવી ગયું છે. એ તો આવી ગયા છે, પણ એના હેતુ શું છે? અપરિણામી આપણે વાંચી લીધું, પણ અપરિણામી કેવી રીતે છે એ જ આ સૂત્રની અંદર સમજાવવામાં આવ્યું છે કે સદા જ્ઞાતત્વમ, કે ચિત્તને સદૈવ જોવે છે, એ બીજી વસ્તુને જોતો જ નથી. એના માટે એક જ વિષય છે. ચિત્તના માટે તો 5 વિષયો છે. એક વિષય સાથે જોડાય, ચિત્ત એક વિષય સાથે જોડાય તો બીજા 4 વિષયો એના માટે અજ્ઞાત છે. પણ જીવાત્મા માટે તો એક જ વિષય છે, એક જ વસ્તુને જોતો હોય, ચિત્તને જોતો હોય અને નિરંતર જોતો હોય. આના માટે જે ચિત્ત જીવાત્મા છે એ અપરિણામી છે, અપરિવર્તનશીલ છે. હવે 19મા સૂત્રની અવતરણિકા છે. સ્યાદ આશંકા ચિત્તમ એવ સ્વાભાષમ વિષયાભાષમ ચ ભવિષ્યતિ અગ્નિવત. હવે એક પૂર્વ પક્ષનો એક પ્રશ્ન રાખવામાં આવે છે કે એક આશંકા અહીંયા ઉત્પન્ન થાય, એક પ્રશ્ન ઊભો થાય છે. શું? ચિત્તમ એવ, જે આપણું ચિત્ત છે એ કેવું છે? સ્વાભાષમ, પોતાને પણ પ્રકાશિત કરે છે અને વિષયોને પણ પ્રકાશિત કરે છે. તો આ કોણ માને છે? એવા લોકો જે જીવાત્માને માનતા નથી, જે ચિત્તને જ માને છે, જીવાત્માનું અસ્તિત્વની જરૂર નથી. તો એ સિદ્ધ કેવી રીતે કરે છે? કે જે ચિત્ત છે એ ચિત્ત પોતાને પણ જાણી લે છે અને વિષયોને પણ જણાવી લે છે. કેવી રીતે? બોલે અગ્નિવત, કે જેવી રીતે અગ્નિ છે, અગ્નિ બીજા જે વસ્તુઓ છે એનું સ્વરૂપ પણ બતાવતું હોય અને પોતાનું સ્વરૂપ પણ ઉજાગર કરતી હોય છે. જ્યારે આપણે અગ્નિ પ્રગટાવીએ તો અગ્નિ શું કરીએ? અગ્નિથી જે પ્રકાશ નીકળે એનાથી આજુબાજુ બીજી વસ્તુ પણ દેખાતી હોય અને અગ્નિ પોતાનું સ્વરૂપ પણ બતાવે છે. તો આવી જ રીતે જે ચિત્ત છે એ બીજા વિષયોને પણ પ્રકાશિત કરશે ને પોતાને પણ પ્રકાશિત કરી લેશે. તો આ પૂર્વ પક્ષનો પ્રશ્ન છે. આનો ઉત્તર છે 19મા સૂત્રની અંદર, ન તત સ્વાભાષમ દૃશ્યત્વાત, કે જે ચિત્ત છે, હા સૂત્રનું ઉચ્ચારણ કરી લેજો, ન તત સ્વાભાષમ દૃશ્યત્વાત. તો શું કહેવામાં આવ્યું છે? મહર્ષિ પતંજલિ શું સમજાવે છે? કે જે આપણું ચિત્ત છે એ સ્વાભાસ નથી, પોતાને કોઈ દિવસ પ્રકાશિત ન કરી શકે, વિષયોને બીજી વસ્તુઓને પ્રકાશિત કરી શકે. આપણી જો ચિત્ત છે બીજી વસ્તુઓને પ્રકાશિત કરી શકે, એનું આપણને ધ્યાન કરાવી શકે, પણ ચિત્ત પોતાને ન જણાવી શકે. શા માટે? એની પાછળ હેતુ શું છે? દૃશ્યત્વાદ, કે દૃશ્ય છે અને એક સિદ્ધાંત છે જે દૃશ્ય હોય એ કોઈ દિવસ દ્રષ્ટા ન બની શકે. તો આનો આપણે વ્યાસભાષ્ય તે જે આપણને આ સ્પષ્ટ થશે. વ્યાસભાષ્ય છે, યથા ઇતરાણી ઇન્દ્રિયાણી શબ્દાદયશ્ચ દૃશ્યત્વાત ન સ્વાભાસાની તથા મનોઅપી પ્રત્યેતવ્યમ. યથા ઇતર ઇન્દ્રિયાણી, કે ટોટલ 11 ઇન્દ્રિયો છે, એમાં મન પણ આવી જાય છે. તો મનથી અતિરિક્ત જે બીજી ઇન્દ્રિયો છે એમાં વિશેષ રૂપથી જે જ્ઞાનેન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિય, શબ્દાદયશ્ચ દૃશ્યત્વાત. તો આપણી જે ઇન્દ્રિયો અને શબ્દાદિ વિષય આ બધી દૃશ્ય છે. દ્રષ્ટા કોણ છે? જીવાત્મા છે. વસ્તુ ધ્યાનથી સમજજો. કાલ જે મેં કીધું હતું જ્ઞેય ઓર કરણ, તો જ્ઞેય વસ્તુ થઈ ગઈ આ શબ્દાદિ વિષય સંસારના બધા પદાર્થો, કરણ થઈ ગયા બધા ઉપકરણો થઈ ગયા, બધી ઇન્દ્રિયો જેના માધ્યમથી આપણે જાણતા હોય. તો આ બધું શું છે? જે ઇન્દ્રિયો છે અને જે દૃશ્ય શબ્દાદિ આ બધી વસ્તુઓ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ વિષયને લાગતી જેટલી વસ્તુઓ છે આ બધી દૃશ્ય છે. દૃશ્યત્વાત ન સ્વભાસાની. તો
કોઈ દૃશ્ય વસ્તુ છે એ પોતાને પ્રકાશિત ન કરી શકે. જેવી રીતે આ વસ્તુ છે, આ રિમોટ છે, હે ને? તો આ પોતાને કોઈ દિવસ પ્રકાશિત ન કરી, આ દૃશ્ય છે, જળ છે. જળ વસ્તુ કોઈ દી પોતાને પ્રકાશિત ન કરી શકે, દૃશ્ય છે. અને એવી જ રીતે જે ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયો કોઈ દિવસ પોતાને પ્રકાશિત ન કરી શકે. શા માટે? દૃશ્ય છે. આવી જ રીતે મન પણ બીજી વસ્તુનો પ્રકાશિત કરી શકે પણ પોતાને ન જણાવી શકે. મનની અંદર એવું સામર્થ્ય છે જડ વસ્તુ, પણ બીજી વસ્તુનો પ્રકાશિત કરી શકે, બીજા વિષયોને પ્રકાશિત કરી શકે, એનું જ્ઞાન કરાવી શકે, પણ મન પોતાનું જ્ઞાન ન કરાવી શકે. શા માટે? મન દૃશ્ય છે, અને જે વસ્તુ દૃશ્ય છે એ દ્રષ્ટા ન હોઈ શકે. ન ચ અગ્નિરત્ર દૃષ્ટાંત, અગ્નિ અહીંયા દૃષ્ટાંત ઉદાહરણ નહીં બનશે. શા માટે? નહીં અગ્નિરત્ર આત્મ સ્વરૂપમ અપ્રકાશકમ પ્રકાશયતી. અહીંયા જે આપણે અગ્નિ કા જે આપણે લાઇટ બત્તી ગમે એ કરતા હોય, તો જ્યારે આપણે પ્રકાશ કરીએ તો પ્રકાશથી અગ્નિ પોતાનું સ્વરૂપ પ્રકાશ કરવા માટે નથી પ્રકટિત થઈ, એ બીજા વસ્તુઓને પ્રકાશિત કરે છે. પ્રકાશશ્ચ અયમ પ્રકાશ્ય પ્રકાશ સંયોગે દૃષ્ટ. આ ધ્યાનથી સમજો તો આ જે ઉદાહરણ છે ને એ સમજમાં આવશે. સામે જે વસ્તુ આપણને પ્રકાશના માધ્યમથી, અજ્ઞાનના પ્રકાશના માધ્યમથી દેખાય છે, કેના માધ્યમથી દેખાય છે? અગ્નિ અને એ વસ્તુ બંને સંયુક્ત થઈ જોડાઈ ત્યારે એ વસ્તુ આપણા સામે આવી. અંધારું છે કે આપણે સૂર્યનો જે પ્રકાશ છે એ વસ્તુ સાથે જોડાયો ત્યારે એ વસ્તુનું આપણને જ્ઞાન થાય છે. આ વસ્તુ બધાને સમજાઈ ગઈ હશે. આવી જ રીતે જે અગ્નિ છે, અગ્નિનું જે સ્વરૂપ છે એને જોવાવાળો કોક તો હશે ને, એ કોણ છે? તો એ સંયોગ હોવો જોઈએ. તો આપણી જે નેત્રેન્દ્રિય છે એ અગ્નિ સાથે જોડાય ત્યારે અગ્નિનું સ્વરૂપનું અસ્તિત્વ છે, નકર તો કોઈ અસ્તિત્વ જ નથી. જે અગ્નિનું આપણે કહીએ કે આ અગ્નિનું સ્વરૂપ છે, આ છે, તો એનું અસ્તિત્વ ક્યારે છે? જ્યારે આપણે એને જોઈએ છે, એનું સ્વરૂપ દેખાય. આ નકર એને આપણે સ્વરૂપ કેવી રીતે કરીએ? સ્વરૂપ શબ્દ નેત્ર સાથે જોડાયેલો છે, કે આપણી નેત્રો જે જીવાત્મા છે નેત્રેન્દ્રિયથી જ્યારે એ અગ્નિને જોવે છે ત્યારે તો આપણે કહીએ કે અગ્નિનું સ્વરૂપ છે. આપણી નેત્રેન્દ્રિય વસ્તુ સાથે જોડાય નહીં તો એ અગ્નિ પોતાને લાવીને કહી શકે કે આ મારું સ્વરૂપ છે? કોઈ દિવસ શક્ય નથી. તો આપણી ઇન્દ્રિયો એની સાથે જોડાય, સંયુક્ત થાય, સંયોગ થાય ત્યારે જ અગ્નિનું જે પોતાનું સ્વરૂપ છે એ પ્રકટ થાય છે. અગ્નિ પોતે પોતાનું સ્વરૂપ કોઈ દિવસ ન જણાવી શકે. ન ચ સ્વરૂપ માત્રે અસ્તિ સંયોગ. તો જે મેં વાત કીધી હતી કે ખાલી જે એમ કરી કે આપણે નેત્ર સંયોગ નથી, તો સ્વરૂપ માત્રથી કોઈ દિવસ સંયોગ નહીં થશે. અગ્નિ એમણમ છે અને આપણા નેત્રો આપણે એના સાથે નથી જોડાતા, તો સ્વરૂપ માત્રે ન અસ્તિ સંયોગ. તો અગ્નિ પોતાનું સ્વરૂપ ન જણાવી શકે જ્યાં સુધી સંયોગ નથી. સંયોગ આવશ્યક છે. જ્યારે આપણી ઇન્દ્રિય અગ્નિ સાથે સંયુક્ત થાય ત્યારે જ અગ્નિ પોતાનું સ્વરૂપ, એનું અગ્નિનું જે સ્વરૂપ છે એ પ્રકટ થાય છે, દૃશ્ય મતલબ આપણને પ્રત્યક્ષ થાય છે. કિંચ સ્વાભાસમ ચિત્તમ ઇતિ અગ્રાહ્યમ એવ કસ્યચિત ઇતિ શબ્દાર્થ. હવે એક આની જ એક બીજો અર્થ કરવામાં આવે છે બીજા વિચારધારા પ્રમાણે, કે ચિત્ત છે એ કેવું છે? સ્વાભાસમ અગ્રાહ્યમ ઇતિ. જે સ્વાભાસમ છે ને એનો અર્થ શું કરે છે? અગ્રાહ્ય છે, સ્વાભાવિક. મતલબ એ ચિત્ત છે એ આપણે જાણી શકીએ છીએ, બીજી વસ્તુઓથી એને ન જાણી શકીએ. પાછું કહું છું, ચિત્ત છે એ બધાને જાણી શકે છે, પણ ચિત્ત બીજી વસ્તુ ચિત્તને ન જાણી શકે. ચિત્ત અગ્રાહ્ય છે બીજી વસ્તુઓ માટે. તો સ્વાભાસનો અર્થ શું કર્યો? અગ્રાહ્યમ. કસ્યચિત ઇતિ શબ્દાર્થ. કોઈ આવો પણ આનો શબ્દાર્થ કરતા હોય તો સ્વાભાસનો શબ્દનો અર્થ શું થઈ ગયો? અગ્રાહ્ય. જેવી રીતે એક ઉદાહરણથી સમજાવું. એક શબ્દ છે સ્વયંભૂ. સ્વયંભૂ શબ્દ છે કે રાજા માટે જ્યારે પ્રયુક્ત થાય ત્યારે નિંદિત છે, અને ઈશ્વર માટે જ્યારે પ્રયુક્ત થાય ત્યારે સ્તુતિયુક્ત છે. કેવી રીતે? જ્યારે એમ કહે કે આ સ્વયંભૂ રાજા છે. સ્વયંભૂ એટલે એ પોતે રાજા બની ગયો છે, કોઈ એને ભણાવ્યો નથી, જબરદસ્તી બની ગયો છીના ઝપટી કરીને. તો એ સ્વયંભૂ, એવો સ્વયંભૂ રાજા એટલે એ નિંદિત રાજા કહેવાય. પણ જ્યારે ઈશ્વર માટે જે સ્વયંભૂ શબ્દનો પ્રયોગ છે, તો સ્વયંભૂ શબ્દનો અહીંયા અર્થ શું છે? કે આ કોનાથી નિર્મિત નથી,
સ્વયંભૂ શબ્દના બે અર્થ હોઈ શકે છે. સ્વયંભૂ પોતે બની ગયો, સ્વયંભૂ બીજા કોઈએ બનાવેલો નથી. બે અર્થ થઈ ગયા ને. અમે કહી કે આ વસ્તુ સ્વયં બની ગઈ છે, આ સ્વયં પોતે રાજા બની ગયો છે, કોઈ બનાવ્યો નથી. અને બીજો અર્થ કઈ છે કે આ સ્વયંભૂ છે, તો એનો અર્થ છે કે આને કોઈએ બનાવ્યો નથી, આને કોઈ બનાવી ન શકે. જ્યારે આમ ઈશ્વરને કહી કે ઈશ્વર સ્વયંભૂ છે, તો જ્યારે આપણે પહેલો અર્થ કરશું ને ઈશ્વરનો કે ઈશ્વર પોતે બની ગયો છે, તો ઈશ્વર અનિત્ય થઈ જશે. તો સ્વયંભૂનો જે બીજો અર્થ હતો કે ઈશ્વર સ્વયંભૂ છે એટલે ઈશ્વરને કોઈ બનાવી શકતો નથી, ઈશ્વરને કોઈ નિર્માણ કરી શકતો નથી. તેવી જ રીતે જે આ સ્વાભાસ શબ્દનો એ જ રૂપમાં અર્થ ગણવાનો છે. સ્વાભાસમ એટલે ચિત્તને કોઈ ગ્રહણ કરી શકતું નથી. બીજા પદાર્થો, જે બીજા સંસારના પદાર્થો છે એ ચિત્તને ગ્રહણ ન કરી શકે, પણ ચિત્ત બધાને ગ્રહણ કરી શકે. તદ યથા સ્વાત્મ પ્રતિષ્ઠમ આકાશમ ન પર પ્રતિષ્ઠમ ઇત્યર્થ. કે જે આકાશ છે, આકાશ, તો આપણે કહીએ કે આપણે બધા કોની અંદર પ્રતિષ્ઠિત? તો પૃથ્વી ઉપર. પૃથ્વી કોના ઉપર પ્રતિષ્ઠિત છે? બોલે આકાશમાં. તો આકાશ કોનામાં પ્રતિષ્ઠિત છે? પોતામાં પ્રતિષ્ઠિત છે. આકાશમ ન પર પ્રતિષ્ઠમ, આકાશ પોતાની અંદર પ્રતિષ્ઠિત છે. એવી જ રીતે આ સ્વાભાસ શબ્દનો ચિત્ત માટે અર્થ છે. સ્વબુદ્ધિ પ્રચાર પ્રતિસંવેદનાત સત્વાનામ પ્રવૃત્તિ દૃશ્યતે ક્રુદ્ધોહમ ભીતોહમ અમૂત્ર મે રાગો અમૂત્ર મે ક્રોધ ઇતિ એતત સ્વબુદ્ધેઃ અગ્રહણે ન યુક્તમ ઇતિ. સ્વબુદ્ધિ પ્રચાર પ્રતિસંવેદનાત સત્વાનામ, કે આપણે બુદ્ધિ છે એ કેવી છે? સંવેદનશીલ છે. અને એ જે વસ્તુ સાથે જોડાય છે ત્યારે જીવાત્માને શું અનુભવ થાય છે? ક્રુદ્ધો અહમ. આપણી બુદ્ધિ કેવી છે? સંવેદનયુક્ત છે કે એ વિષય, જે બાહ્ય જે વિષય હોય એના સાથે સંયુક્ત થઈ જાય. જ્યારે એના સાથે સંયુક્ત થઈ જાય તો ચિત્તની અંદર જેવું ચિત્રિત હોય એવું જ જીવાત્મા જોવે છે. અને જીવાત્મા જ્યારે ચિત્તની સાથે જોડાય તો ચિત્તમાં અત્યારે ક્રોધ હોય તો જીવાત્મા શું અનુભવ કરે? ક્રુદ્ધો અહમ, હું ક્રોધિત છું, હું ભયભીત છું, ભીતો અહમ, હું ભયભીત છું. અહમ અમૂત્ર મેં રાગ, મારો ઓમાં રાગ છે, ઓના ઉપર હું અમૂત્ર મેં ક્રોધ, બીજા ઉપર મને ગુસ્સો છે. એતત સ્વબુદ્ધિર અગ્રહણે ન યુક્તમ ઇતિ. તો આનાથી શું શુદ્ધ થાય છે કે જે ચિત્ત છે એ કોઈ દિવસ પોતાનું સ્વરૂપ નથી ગ્રહણ કરાવતું, એ સદૈવ જીવાત્મા એનું સ્વરૂપ ગ્રહણ કરે છે. તો એતત સ્વબુદ્ધિર ગ્રહણે ન યુક્તમ. તો જે અત્યાર સુધી ઉપરનો જે આ સિદ્ધાંત હતો કે ચિત્ત છે એ સ્વાભાસ છે, એ જ અહીંયા કહેવામાં આવે છે કે એતત સ્વબુદ્ધિર અગ્રહણે ન યુક્તમ, કે જે ચિત્ત છે એ પોતાનું સ્વરૂપને ગ્રહણ કરે છે, યુક્ત નથી. ચિત્તને જીવાત્મા ગ્રહણ કરે છે, જીવાત્મા એને જોતો હોય છે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થયું. હા નરેશભાઈ. આચાર્યજી, ચિત્ત છે એ સામેવાળી વસ્તુ છે એને તો પોતાનામાં ગ્રહણ કરે છે ને? હા ગ્રહણ કરે છે. એનું ચિત્ર. હા. અને એ ચિત્ર આપણે ઓને આપે છે, આપણે આત્માને આપે છે, એવું થયું ને? હા, પણ આમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે જીવાત્મા ચિત્ત સાથે જોડાય છે ત્યારે એ દ્રષ્ટા છે, એને જોવે છે. પણ ચિત્ત બાહ્ય વસ્તુ વિષયો સાથે જોડાય છે તો એ દ્રષ્ટા નથી, એ કરણ છે. આ વસ્તુ ધ્યાનથી સમજજો કે જીવાત્મા ચિત્ત સાથે જોડાય તો એ દ્રષ્ટા છે, એને જોવે છે ચિત્તને. પણ ચિત્ત છે એ બાહ્ય વસ્તુ સાથે જોડાય તો એ દ્રષ્ટા નથી, એ દૃશ્ય જ રહેવાનું છે, પણ એ કરણ રૂપમાં જોડાવાનું છે. ત્યાંથી વસ્તુ લઈને જીવાત્મા સુધી પહોંચાડવાનું એક કરણ છે, ઉપકરણ છે, સાધન છે. એટલે પોતે એ વસ્તુમાં સામેલ થાય છે કે નથી થતો, એમ ટૂંકમાં એમાં કહી શકાય કે નહીં એવું? એમ નહીં, એ કોઈથી દ્રષ્ટા રૂપમાં નહીં થઈ શકે. જડ વસ્તુ છે ને, જડ વસ્તુ છે એની અંદર એટલું બસ સામર્થ્ય આપ્યું છે કે બાહ્ય વિષય અને વસ્તુ એની સાથે જોડાઈને જીવાત્મા સુધી પહોંચાડવાનું સામર્થ્ય. પણ એના એટલા કરવા માત્રથી દ્રષ્ટા નથી બની જતો. દ્રષ્ટા તો જીવાત્મા જ રહેવાનું છે અને એ દૃશ્ય જ રહેવાનું છે. તો સંસારના બધા પદાર્થો, વિષયો, ઉપકરણ એટલે જેટલી ઇન્દ્રિયો, મન, આ બધી વસ્તુ દૃશ્ય છે. અને દૃશ્ય કોઈથી દ્રષ્ટા ન હોઈ શકે, પોતાનું સ્વરૂપ ન જણાવી શકે. એટલે જે લાસ્ટ કમાન્ડ આપે છે એ તો જીવાત્મા જ આપે છે, એવું થયું ને કહેવાનો મતલબ? હા. અને જીવાત્મા કાર્ય ભલે ચિત્ત કરતું હોય, ચિત્ત કાર્ય સાધન રૂપે કાર્ય કરે છે, પણ કમાન્ડ તો ત્યાંથી જ આવે છે. ત્યાંથી જ આવે છે. જે
આઉટપુટ આપણે કોઈ પણ વસ્તુનું આઉટપુટ ચિત્તને આપ્યું એ જીવાત્મા સુધી જાય છે, જીવાત્માઓથી પાછો રિવર્સમાં જે આઉટપુટ છે એ પાછું નીકળે છે એમ ટૂંકમાં હા રિવર્સ એક્શન ત્યાંથી થાય છે એમ. જી. એટલે 2 વખત શબ્દ આવ્યા ને, પ્રભુ શબ્દ શા માટે આવ્યો છે કે આપણે ઘણી બધી વખત એ માની લેતા હોય ને કે આ મન વશમાં નથી રહેતું, મન ચંચળ છે. તો યોગ દર્શનની અંદર અત્યારે પાછળ તમે ધ્યાન દીધું હોય તો પ્રભુ શબ્દનો ઉપયોગ થયો છે કે જીવાત્મા શું છે? પ્રભુ છે. પ્રભુ એટલે સ્વામી છે, અને જે ચિત્ત છે એ સેવક રૂપમાં છે. તો જે ચિત્ત છે આપણું સેવક રૂપમાં છે અને આપણે જીવાત્મા સ્વામી રૂપમાં છે. પણ જ્યારે આપણે સંસારમાં નિમગ્ન થઈ જાય, ભોગમાં જોડાઈ જાય તો ઊંધું થઈ જાય છે કે આપણે ચિત્તના ગુલામ બની જાય છે. ચિત્ત આપણું સ્વામી બની જાય છે ને આપણે એના સેવક બની જાય છે. આપની ચિત્ત જે ચિત્ત આપણે ઈચ્છા કરતો જાય એના પ્રમાણે આપણે હાલતા જાય છે. તો ચિત્ત જ્યારે અજ્ઞાનથી યુક્ત હોય તો આપણે ચિત્તના ગુલામ બની જાય છે, અને ચિત્ત જ્યારે જ્ઞાનથી યુક્ત હોય છે તો ચિત્ત આપણા સેવકની જેમ કામ કરે છે. તો આપણે જેટલું સાત્વિક અને જે ઋષિઓનું જે જ્ઞાન છે એ આપણે આપણા ચિત્તની અંદર એકત્રિત કરીએ તો એનાથી ચિત્ત શું થશે? બુદ્ધિ પવિત્ર થઈ જશે, અને પવિત્ર બુદ્ધિ આપણા માટે બહુ જ ઉપયુક્ત હોય, એક આજ્ઞાકારી સેવકની જેમ કામ કરતી હોય. અને જ્યારે આ ચિત્તની અંદર આપણે અજ્ઞાન અવિદ્યા ભરી દઈ તો આ ચિત્ત પછી આપણું ન માને, પછી આપણે કહેતા આ ચિત્ત તો મારું માનતું જ નથી, કંટ્રોલમાં જ નથી રહેતું. મારી ઈચ્છા છે હું ધ્યાન કરું, ઘણી ઈચ્છા થાય, પણ આ ચિત્ત જ ધ્યાનમાં નથી લાગતું. એનું કારણ શું છે કે આપણે ચિત્તની અંદર ઘણી બધી અવિદ્યા, અજ્ઞાન, કુસંસ્કારો ભરી દીધા છે. તો હવે ચિત્ત આપણા કંટ્રોલમાં ન આવે, તો એના માટે ચિત્તને શુદ્ધ કરવું પડે, અને ચિત્તની શુદ્ધિ જ્ઞાનથી થાય છે. આટલું રાખીએ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને નમસ્તે આચાર્યજી, ધન્યવાદ આપકા. બધાને નમસ્તે આચાર્યજી, નમસ્તે.